માં છે સોંગનું પ્રીમિયર જે આવતીકાલે 4 ફેબ્રુઆરી બુધવારના રોજ રિલીઝ થવાનું છે. જે સોંગ અંતર્ગત ગીતના ડાયરેક્ટર અને તેમની ટીમ સાથે ખાસ વાતચીત નિહાળો, જેમાં ડાયરેક્ટર દ્વારા તમામ માહિતી આપવામાં આવી છે. આવતીકાલે 4 ફેબ્રુઆરીના રોજ એક ગીત કે જેનું નામ માં છે. આ સોંગનું નામ જ હૃદય સ્પર્શી જાય તેવું છે. માં શબ્દ જે ખૂબ જ મહત્વનું છે, ત્યારે આવતીકાલે માં છે સોંગનું પ્રીમિયર મિરાજ સિનેમામાં યોજાઈ રહ્યું છે. આ ગીત પાર્થ ગોસ્વામી યુટ્યુબ ચેનલ પર રિલીઝ થઈ રહ્યું છે. આ ગીતના ડાયરેક્ટર દીપ શ્રીમાલી તેમજ એક્ટર મોહમ્મદ સૈફ અને જ્યોત્સના કવિશ્વર તેમજ સિંગર પાર્થ ગોસ્વામી અને લિરિક્સ એન્ડ કમ્પોઝર મેહુલ ડોંગરે અને ડીઓપી વિવાન પટેલ તેમજ એસોસિએટ ડાયરેક્ટર રવિકાંત પરદેશી છે. ગીતના ડાયરેક્ટરે આ ગીતને લઈને સમગ્ર માહિતી આપી હતી. મારું નામ છે દીપ શ્રીમાળી અને હું આવતીકાલે એક સોંગ લઈને આવી રહ્યો છું, માં છે. તો એ સોંગનું હું ડિરેક્ટ કરી રહ્યો છું અને અત્યારે મારી સાથે છે પાર્થ ગોસ્વામી જે સોંગનો સિંગર છે અને બીજા છે મારી સાથે સૈફ શેખ જે છે પોતે એક્ટર છે આ સોંગમાં અને એની મારી સાથે આ બાજુ છે મેહુલભાઈ પોતે આ સોંગના લિરિક્સ અને કમ્પોઝર પોતે છે. આ ગીતની શરૂઆત એવું હતું કે અમે લોકો એકચ્યુઅલી મળ્યા હતા બીજા એક સોંગ માટે, બટ મને ઇન બિટવીન એક સોંગ આવ્યું કે અત્યારે અમારું એક આ સોંગ છે મેહુલભાઈ તરફથી કે ભાઈ આને આપણે કંઈક કરી શકીએ છીએ એમ જુઓ તમે. અને હું એ સોંગનું લિરિક્સ વાંચ્યા, સોંગ સાંભળ્યું તો લાગ્યું કે હવે આના પર વર્ક કરવું વધારે સારું લાગશે. અને આ બેઝિકલી આ કોન્સેપ્ટ છે મા ઉપર કે જ્યારે આપણા જીવનમાં માનું મહત્વ શું છે, કે જ્યારે મા પોતે જીવનમાં મા હોય ત્યારે આપણી લાઈફ શું હોય છે અને માને કંઈક તકલીફ પડે ને ત્યારે આપણી લાઈફ શું હોય છે. તો એ વસ્તુ દર્શાવતું આખો આ એક અમારો નાનો એવો મ્યુઝિક વિડીયો છે જે અમે લઈને આવી રહ્યા છે. હવે એમાં અમે લોકેશન્સ એક હોસ્પિટલ નું લીધું છે અને ઘર છે. એ ઘરમાં મા અને બાળક કેવી રીતે રહેતા હોય છે એ વસ્તુ, અને જ્યારે હોસ્પિટલમાં મા હોય છે તો બાળકને કેટલી પ્રોબ્લેમ્સ આવે છે ને કેટલી રીતે એને ફેસ કરે છે એ વસ્તુ અમે દર્શાવવાનો ટ્રાય કર્યો છે આમાં. આ ગીતમાં એવી છે ને વાત ખાસ તો એવી છે કે ગીતના લિરિક્સ જે તમને એક માના હોવાનો અહેસાસ અપાવે છે કે અત્યારે કોઈ બી કોવિડના ટાઈમમાં કેટલા લોકોએ પોતાના પેરેન્ટ્સ ગુમાવ્યા છે થયું છે, તો એમની અંદર બી એક આવો અહેસાસ છે કે ફીલ આપે છે કે એકચ્યુઅલી ભાઈ માં આપણી સાથે જ છે. બાય બોન્ડ મેં વસ્તુ એવી સમજીશ કે કલાકારો મને બહુ સારા મળ્યા હતા કે જે વસ્તુ હું એક્સપેક્ટ કરતો હતો એઝ અ ડિરેક્ટર કે આ વસ્તુ મને ફિલ્મ આવી છે તો એ મને બહુ સારી રીતે મળી ગઈ હતી. એટલે મને એટલું ટ્રબલ્સ નથી પડ્યું એક્ટર સાથે કામ કરવામાં. જો આ ગીતને લઈને પરફેક્ટ મારી એક્સપેક્ટેશન તો એવી છે કે નથી એમ, જો આપણે કામ કરીએ છીએ તો ઓબ્વિયસલી વ્યૂઝ ને એની માટે તો અમે એ કરતા જોઈએ, બટ મારી પોતાની અંદરથી એક એક્સપેક્ટેશન એવી છે કે માં શબ્દ જે છે ને જે બોલાય છે ને, તો એ અમારો એમાં એક ટેગલાઇન છે કે જ્યાં ભગવાન નથી પહોંચતા ને ત્યાં પહેલા માં પહોંચે છે. અને આ કાલે અમારો સોંગ રિલીઝ થવાનો છે જેનું નામ છે माँ છે અને એમના ડિરેक्टर છે दीप श्रीमाली. और मैं यही कहना चाहूँगा कि ये सबसे बेहतरीन एक्सपीरियंस रहा था और ये फर्स्ट टाइम हम लोग जो है ये म्यूजिक वीडियो लॉन्चिंग हो रहा है जो कि इसका प्रीमियर रखा गया है. आज तक गुजरात में इस तरह से तो मतलब आज तक नहीं देखा जिसका म्यूजिक वीडियो का लॉन्चिंग होता है. लाइक म्यूजिक एल्बम्स का देखा होगा आपने, मूवीज का देखा होगा, लेकिन जो दीप श्रीमाली है हमारे डायरेक्टर, उन्होंने इस बार ये कुछ अलग एंड यूनिक कुछ डिफरेंट प्लान आउट किया है कि एक म्यूजिक वीडियो को हम इंडिविजुअली हम एक रिलीज करें थिएटर रिलीज के साथ. तो हम उस तरह से कल प्रीमियर करने जा रहे हैं और इसमें बहुत ही मैं कहूँगा कि बहुत बेहतर एक्सपीरियंस रहा क्योंकि मैंने इस तरह का म्यूजिक वीडियो या किसी भी कैरेक्टर में देखने जाए तो होगा जब उसकी मदर रिकवर होती है, तो वो मोमेंट बहुत मेरे लिए रियलिस्टिक था और वो देखने पे भी सारे लोगों को बहुत हार्ट टचिंग लगा था. तो वो मतलब गूज़बम्स वाला इमोशंस था सबके लिए. तो दैट्स ऑल कि मैं खुद ये एक्सपीरियंस बेटर एक्सपीरियंस सबसे अच्छा एक्सपीरियंस मानता हूँ. और साथ ही साथ मैं थैंक्स कहूँगा दीप श्रीमाली को और हमारे बहुत ही बढ़िया सिंगर पार्थ गोस्वामी और हमारे बेटर लिरिकिस्ट मेहुल भाई. तो थैंक्स अ लॉट. તો આ સોંગ મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ રીતે જે અમે લોકોએ સોંગનો વિડીયો શૂટ કર્યો છે ને એ બધું છે એ આટલું પ્રોફેશનલ વેમાં અમે લોકો પહેલી વાર કરી રહ્યા છે. અને સ્પેશિયલી મને આ સોંગમાં જો સૌથી વધારે ગમતી વસ્તુ હોય તો આ છે એના લિરિક્સ.
બહુ જ સુંદર લખાયા છે લિરિક્સ, કે પકડીને આંગળી ચાલતા મને તું શીખવે, પડવા આવું તો મને તું સંભાળી લે, પૈસા ખર્ચતા મા બાપ ના મળે. અને એટલે આ રીતે લિરિક્સ છે એના, બહુ ડીપ મિનિંગ વાળા લિરિક્સ છે. અને જ્યારે મેં ગયા લિરિક્સ ત્યારે મેં ખુદ આટલા સારા ફીલ કર્યા, અને એ ફિલિંગ થી જ મેં આખું સોંગ ગયું છે. મારું નામ મેહુલ ડોંગરે છે અને માં છે એ સોંગના લિરિક મેં જ લખેલા છે અને કમ્પોઝ બી મેં જ કરેલા છે. આ સોંગ લખતી ઘડી હું બી ઘણી વાર રડેલો છું અને આ સોંગ એક રિયલ સ્ટોરી પર બેઝ છે. એક મારા એક રિલેટિવ છે, એમને એકચ્યુઅલીમાં કેન્સર થયું હતું અને એમના છોકરાએ એની જોબ પોસ્ટપોન કરીને એમની કાળજી લીધી હતી ને જે ઈલાજ કરાયો હતો એના બેઝ પર આ સોંગ મેં લખ્યું હતું. અને આ સોંગ મેં પહેલા વિડીયો બી બનાવ્યો હતો, પણ વિડીયો મને બરાબર ગમ્યું ના, કે એમાં ઇમોશનલ સીન હતા. એટલે પછી મારી મુલાકાત દીપભાઈ જોડે થઈ ને દીપભાઈને મેં જયારે રિલીઝ સંભળાયા રજૂ થવાનું છે ને એની પાછળ બી મહેનત દીપભાઈની જ છે, કે દીપભાઈ છે તો આટલું પોસિબિલિટી કામ થઈ શક્યું છે. બાકી અમે ઘણો પ્રયત્ન મેં કર્યો હતો અમદાવાદ, સુરત, બરોડા, પણ પ્રયત્ન સક્સેસ ન થયો. પછી દીપભાઈના માધ્યમથી દીપભાઈ એક જ મહિનામાં આ કામ ઉપાડી લીધું ને પરફેક્શન એમના બધા પ્રોજેક્ટો સાઈડ પર મૂકી અને આ પ્રોજેક્ટ પર પહેલા ધ્યાન દીધું, કેમ કે એ પોતે બી આ સોંગ જોડે બહુ જ કનેક્ટેડ થયા હતા, કેમ કે એમની પાસે બી એ ફિલિંગ હતી એમના મધરને લઈને અને મને બી આ ફિલિંગ હતી, કેમ કે પેશન્ટ ને મારી મધર એ બેઉને મેં કનેક્ટ કરેલા છે આ ફિલિંગથી.